નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.4 દાખલા નંબર 8. એક માળી પાસે 1000 છોડ છે. તે આ છોડને એવી રીતે રોપવા માગે છે કે બગીચામાં હાર અને સ્તંભોની સંખ્યા સમાન મળે. તો માળીને તેના માટે હજુ ઓછામાં ઓછા કેટલા છોડ વધવું જોઈએ? એટલે 1000 છોડ છે એને એવી રીતે રોપવા માગે છે. માળી છે 1000 છોડને એવી રીતે રોપવા માગે છે કે હાર અને સ્તંભ એની સંખ્યા સમાન મળે. એટલે આપણે હાર અને સ્તંભમાં સરખી સંખ્યામાં જ છોડ રોપવાના છે, તો જ હાર અને સ્તંભની સંખ્યા આપણને સમાન મળે. ચાલો આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે શું લખશું તો કે અહીં આડી હારમાં અને ઊભા સ્તંભમાં સરખી સંખ્યામાં છોડ રોપવાના છે. એટલે માળી છે એવી રીતે છોડ રોપવા માગે છે કે આડી હાર અને ઊભા સ્તંભ એની સંખ્યા કેવી મળે? સમાન. તેવી સંખ્યા સમાન ક્યારે મળે? તો કે સરખી સંખ્યામાં છોડ રોપે તો. ધારો કે આડી હારમાં x છોડ રોપે છે. તેથી ઊભા સ્તંભમાં રોપેલા છોડની સંખ્યા બરાબર x. કુલ જરૂરી છોડ. કુલ જરૂરી છોડ એટલે આડી હારમાં x છોડ રોપેલા છે અને ઊભા સ્તંભમાં પણ x છોડ રોપેલા છે. એટલે કુલ જરૂરી છોડ કેટલું મળશે? x ગુણ્યા x બરાબર x નો વર્ગ. હવે અહીં કેટલા છે તો કે અહીં માળી પાસે 1000 છોડ છે. આપણે આડી હાર અને ઊભા સ્તંભમાં સમાન સંખ્યામાં છોડ રોપીએ છીએ એટલે આપણે અહીં x ધારી લઈએ છીએ એટલે આપણને શું મળે તો કે x નો વર્ગ. આડી હારમાં x છોડ છે અને ઊભા સ્તંભમાં પણ x છોડ રોપેલા છે એટલે x ગુણ્યા x. કુલ જરૂરી છોડ કેટલું મળશે? કેટલા મળશે આપણને? x નો વર્ગ. ખાસ સમજો, 4 હાર હોય ને 4 સ્તંભ હોય તો 4 ગુણ્યા 4 16 છોડ રોપેલા હોય. અહીં મારી પાસે કેટલા છોડ છે? 1000 છોડ છે. તેથી x વર્ગ બરાબર 1000. તેથી x બરાબર વર્ગમૂળમાં 1000. આપણે શું કરવું પડશે? 1000 છે એનું વર્ગમૂળ મેળવવું પડશે. ભાગાકારની રીતે આપણે મેળવીએ. ચાલો સૌથી પહેલાં ભાજક તરીકે એવા અંકની પસંદગી કરવાની કે જેનો વર્ગ 10 જેટલો અથવા 10 કરતાં ઓછો હોય. તો 3 3. ચાલો બાદબાકી કરીએ, અહીં સરવાળો કરીએ. 10 માંથી 9 બાદ 1, 2 0 ઉતારીએ 100. અહીં 3 + 3 કેટલા મળશે? 6. હવે 6 ની જમણી બાજુ આપણે કયો અંક મૂકશું? 1 મૂકીએ તો 61 ગુણ્યા 1 થશે. 2 મૂકીએ તો 62 ગુણ્યા 2. 61 ગુણ્યા 1 તો આપણને 61 મળે. 62 ગુણ્યા 2, 2 2 4, 2 6 12, 124. જે 100 કરતાં વધી જાય છે એટલે આપણે શું મૂકશું? અહીંયા 1 મૂકીએ એટલે શું થાય તો કે ચાલો 61 ગુણ્યા 1 એટલે આપણે કેટલા મળશે? 61 મળશે. અહીં પ્લસ, અહીં માઇનસ. અહીં સરવાળો થશે 62 અને અહીં શેષ વધશે 39. ચાલો શેષ વધે છે એટલે 1000 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે આપણને અહીં પ્રશ્નમાં શું કહેલું છે કે માળીને હજુ કેટલા છોડ વધારે જોઈએ. એટલે આ જે છોડ છે 1000 એમાં આપણે કેટલા છોડ વધારે ઉમેરીએ તો પછી હાર અને સ્તંભની સંખ્યા કેવી થાય? સમાન. તો અત્યારે સ્તંભ અને હારની સંખ્યા સમાન મળશે નહીં, કારણ કે શેષ કેટલી વધે છે? 39. એટલે 1000 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. મેં તમને આની પહેલાંના લેક્ચરમાં કીધેલું
કે 2 2 4 3 3 9 4 ગુણ્યા 4 એટલે 16 એટલે 16 છોડ હોય, 25 છોડ હોય, 36 છોડ હોય એટલે પૂર્ણ વર્ગ સંખ્યા, બરાબર, જે છોડની જે સંખ્યા છે એ પૂર્ણ વર્ગ હોય તો જ હાર અને સ્તંભની સંખ્યા આપણને કેવી મળે? સમાન. પણ 1000 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો હવે 1000 છે, બરાબર, એનું વર્ગમૂળ છે, બરાબર, એ કેટલું મળે આપણને? તો કે પોઈન્ટમાં આવે. અહીં આપણને વર્ગમૂળ મળશે નહીં, બરાબર, કારણ કે શેષ વધે છે. તો 31 છે ભાગફળ છે, એટલે આનો અર્થ શું થયો કે 1000 છે 31ના વર્ગ કરતાં મોટી સંખ્યા છે. આપણે આગળ આવા દાખલા ગણેલા છે. ચાલો, અહીં 1000 ગ્રેટર ધેન 31 સ્ક્વેર. 31, હવે 31 પછીની સંખ્યા, 31 પછીની સંખ્યા 32 છે અને 32નો વર્ગ 32 ગુણ્યા 32 કેટલા થશે? 1024. ચાલો, આપણને 32નો વર્ગ કેટલો મળે છે? 1024. અને મારી પાસે કેટલા છોડ છે? 1000, બરાબર. એટલે આપણે હજુ કેટલા વધારે છોડ જોઈએ? તો કે માળીને 1024 માઇનસ 1000, બરાબર. 1024 માઇનસ 1000 બરાબર 24 છોડ વધુ જોઈએ. ખાસ સમજો, 1000 છોડ છે એમાં 24 છોડ, બરાબર, 24 છોડ છે એ પ્લસ કરીએ, 24 છોડ ઉમેરીએ એટલે 1024 મળે. ત્યારે આપણને 32 હાર મળશે અને 32 સ્તંભ મળશે. પહેલાં 1000 છે એનું વર્ગમૂળ મેળવવાનું, વર્ગમૂળ મેળવીએ એટલે આપણને શેષ 39 વધે છે. હવે અહીં એમ નથી કીધું બાદ કરવાના, એમ, બરાબર, કાઢી નાખવાના એવું નથી કીધું, પણ કેટલા છોડ વધારે જોઈએ એટલે ઉમેરવાની સંખ્યા આપણે મેળવવી પડે. તો ઉમેરવાની સંખ્યા કેટલી આવે? 1024માંથી 1000 બાદ 24, એટલે 1000 પછી 1024 છે પૂર્ણ વર્ગ સંખ્યા છે, અને પહેલાં 961 આવે, 31નો વર્ગ 961. એટલે જો તમને એમ કીધું હોય કે માળી છે ને કેટલા છોડ કાઢી નાખવાના હોય તો જવાબ 39 આવે, પણ અહીં કેટલા છોડ વધારે જોઈએ તો જવાબ કેટલો આવશે? 24, કારણ કે ઉમેરવાની સંખ્યા મેળવવાની છે. એટલે 1024 છે એમાંથી 1000 બાદ બરાબર 24 છોડ વધુ જોઈએ, બરાબર. આ આપણો જવાબ. 1000નું વર્ગમૂળ મેળવવાનું ભાગાકારની રીતે, બરાબર, એ તમને ખ્યાલ છે. ચાલો એકવાર સમજી લઈએ. અહીં આડી હારમાં ઊભા સ્તંભમાં સરખી સંખ્યામાં છોડ રોપવાના છે. એટલે માળી એ રીતે છોડ રોપવા માગે છે કે હાર અને સ્તંભની સંખ્યા સમાન મળે. તો ક્યારે સમાન મળે? તો કે આપણે એક હાર છે એમાં 2 છોડ રોપીએ, બરાબર, અને સ્તંભ પણ 2 જ થાય, બરાબર, તેમાં પણ 2 હોવા જોઈએ. 2 ગુણ્યા 2 એટલે 4, બરાબર, ચોરસ જ બનશે ટૂંકમાં. 1 ગુણ્યા 1, 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 એ રીતે, બરાબર. હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય એટલે આપણને ચોરસ જ મળે, બરાબર. એટલે અહીંયા 2 નહીં આવે, પણ 1 ગુણ્યા 1, 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 એ રીતે આવે. તો 31 ભાગફળ મળે છે, ખાસ સમજો. 39 શેષ મળે છે, એટલે કાઢી નાખવાના નથી કીધા, તો જવાબ આપણો કેટલો? 39 આવે. પણ અહીં કેટલા છોડ વધુ જોઈએ? રકમ જુઓ, ખાસ સમજો. તો માળીને તેના માટે હજુ ઓછામાં ઓછા કેટલા છોડ વધુ જોઈએ કે જેથી એ રીતે છોડ રોપી શકીએ કે હાર અને સ્તંભની સંખ્યા એને સમાન મળે. તો એવું ક્યારે બને? પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો જ. તો 1000 છે એમાં આપણે 24 ઉમેરીએ એટલે 1024 મળે, અને 1024 છે એ 32નો વર્ગ છે. એટલે જો માળી છે એ 24 છોડ વધારે લઈ આવે તો શું થશે? એને 32 હાર મળશે અને 32 સ્તંભ મળશે. એટલે આમ હાર છે એ પણ 32 હશે અને ઊભા સ્તંભ પણ કેવા હશે? 32 હશે, બરાબર. ઊભા છે એને સ્તંભ કહેવાય, આડી છે એને હાર કહેવાય, બરાબર. તો આ દાખલો છે, ખાસ સમજજો, બરાબર, થોડોક અઘરો છે. ચાલો એના પછીનો જે દાખલો છે સમજીએ. એક નિશાળમાં 500 વિદ્યાર્થીઓ છે. પીટીની કવાયત કરવા માટે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે ઊભા રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે. તો નિશાળના કેટલા વિદ્યાર્થી આ ગોઠવણી કરવાથી બહાર રહેશે? જો 500 પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો કોઈ પણ વિદ્યાર્થી બહાર રહે નહીં, પણ આપણે એ જ મેળવવાનું છે કે કેટલા વિદ્યાર્થી બહાર
રહેશે. 500 વિદ્યાર્થીને આપણે બરાબર હાર અને સ્તંભમાં એ રીતે ગોઠવવાના છે કે હાર અને સ્તંભ છે એ સરખી સંખ્યામાં આપને મળે. અહીં આડી હાર અને ઊભા સ્તંભમાં સરખી સંખ્યામાં વિદ્યાર્થીઓને ગોઠવવાના છે. ધારો કે આડી હારમાં x વિદ્યાર્થીઓ ઊભા છે. તેથી ઊભા સ્તંભમાં ઊભેલા વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર x. આપણે 500 વિદ્યાર્થીને એ રીતે ઊભા રાખવાના છે, એ રીતે ગોઠવવાના છે કે હાર અને સ્તંભ એની સંખ્યા આપણને સમાન મળે. એની સંખ્યા ક્યારે સમાન મળે? જ્યારે સરખી સંખ્યામાં વિદ્યાર્થી આપણે ઊભા રાખેલા હોય તો જ. બરાબર? તો જ આડી હાર છે એમાં 10 વિદ્યાર્થી હોય અને ઊભા સ્તંભ છે એમાં 8 વિદ્યાર્થી હોય તો ક્યારેય તમને હાર અને સ્તંભ સમાન સંખ્યામાં મળે નહીં. આપણે હાર અને સ્તંભમાં સમાન સંખ્યામાં સરખી સંખ્યામાં વિદ્યાર્થીને ઊભા રાખેલા હોય તો જ તમને હાર અને સ્તંભ છે બરાબર એની સંખ્યા સમાન મળે. એટલે આડી હારમાં x વિદ્યાર્થી ઊભા છે તો ઊભા સ્તંભમાં ઊભેલા વિદ્યાર્થીની સંખ્યા પણ કેટલી થશે? x. એટલે આડી હારમાં x વિદ્યાર્થી, ઊભા સ્તંભમાં પણ x વિદ્યાર્થી. હવે આપણે શું કરશું? આ બેનો ગુણાકાર કરશું. આડી હાર અને ઊભા સ્તંભમાંના કુલ વિદ્યાર્થીઓ. ચાલો બેનો ગુણાકાર થાય. અહીં તો આપણે સમાન સંખ્યામાં જ એટલે x ગુણ્યા x, x વર્ગ બરાબર. એટલે 4 ગુણ્યા 4, 5 ગુણ્યા 5, 6 ગુણ્યા 6 એ રીતે. ચાલો આડી હાર અને ઊભા સ્તંભમાંના કુલ વિદ્યાર્થી કેટલા મળ્યા છે? x સ્ક્વેર. હવે અહીં કુલ કેટલા વિદ્યાર્થી છે? તો કે અહીં બરાબર કુલ 500 વિદ્યાર્થીઓ છે. તેથી x સ્ક્વેર બરાબર 500. x બરાબર, ચાલો 500 નું આપણે વર્ગમૂળ મેળવશું ભાગાકારની રીતે. 1 5 ની જોડ થશે. પેલા 2 2 4, અહીં માઇનસ અહીં પ્લસ. ચાલો અહીં 4, અહીં 1 2 0 ઉતારીએ. હવે 1 મૂકીએ તો 41 ગુણ્યા 1, 2 મૂકીએ 42 ગુણ્યા 2 એટલે 84, 3 મૂકીએ 43 ગુણ્યા 3 129 વધી જાય. એટલે આપણે શું મૂકશું? 2. ચાલો 42 2, અહીં માઇનસ અહીં પ્લસ 16 મળશે અહીં, અને અહીં કેટલા મળશે આપણને? 44. ચાલો હવે અહીં આપણને ઉમેરવાની સંખ્યા નથી કીધી. અહીં આપણે પ્રશ્ન શું પૂછેલો છે કે આ ગોઠવણી કરવાથી કેટલા વિદ્યાર્થી બહાર રહેશે? બરાબર. 500 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા શેષ 16 વધે છે. આમ આડી હાર અને ઊભા સ્તંભમાં સરખી સંખ્યામાં વિદ્યાર્થીઓની ગોઠવણી કરતા 16 વિદ્યાર્થીઓ બહાર રહેશે. આપણને 22 હાર મળશે, 22 સ્તંભ મળશે. એટલે જે પીટીની કવાયત માટે જે ઊભા રાખેલા વિદ્યાર્થી છે એની સંખ્યા કેટલી થશે? 22 ગુણ્યા 22 એટલે 484. તો 500 માંથી 484 બાદ એટલે કેટલા વિદ્યાર્થી? એટલે આપણે એમ નહીં કરીએ, 16 શેષ વધે એટલે 16 વિદ્યાર્થી બહાર રહેશે. 500 છે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણ શેષ કેટલી મળે છે આપણને? 16.
જો શેષ 0 મળે તો 500 પૂર્ણ વર્ગ સંખ્યા હોય. એટલે ધારો કે 500 છે એની જગ્યાએ 484 હોય તો એક પણ વિદ્યાર્થી બહાર રહે નહીં. આપણે આડી હાર અને ઊભા સ્તંભમાં સરખી સંખ્યામાં વિદ્યાર્થીને ગોઠવી શકીએ. પણ અહીં શું થશે તો કે 500નું વર્ગમૂળ શોધતા શેષ કેટલી મળે? 16. એનો અર્થ શું થયો તો કે 22નો જે વર્ગ છે 484 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. 22નો જે વર્ગ છે 484 પૂર્ણ વર્ગ સંખ્યા છે અને 16 શેષ વધે એટલે તમને 22 હાર મળશે, 22 સ્તંભ મળશે અને કુલ વિદ્યાર્થીની સંખ્યા મળશે 22 × 22 અથવા 22નો વર્ગ. એટલે 484 વિદ્યાર્થી છે પીટીની કવાયતમાં ઊભા રહેશે, જ્યારે 16 વિદ્યાર્થી છે એ બહાર રહેશે. બરાબર, આપણને પ્રશ્ન એ જ પૂછેલો છે કે આ ગોઠવણી કરવાથી કેટલા વિદ્યાર્થી બહાર રહેશે? તો 16 વિદ્યાર્થી છે બહાર રહેશે. સૌથી પહેલાં આડી હાર અને ઊભા સ્તંભમાં સરખી સંખ્યામાં વિદ્યાર્થીની ગોઠવણી ખાસ સમજજો. તમને શું કીધું છે કે વિદ્યાર્થીની ગોઠવણી એ પ્રકારે કરવાની છે કે હાર અને સ્તંભની સંખ્યા સમાન મળે. તો હાર અને સ્તંભની સંખ્યા સમાન ક્યારે મળે? જ્યારે તમે હાર અને સ્તંભમાં સરખી સંખ્યામાં વિદ્યાર્થીને ઊભા રાખો તો જ તમને સમાન મળે. તમે હાર છે એમાં 4 વિદ્યાર્થી ઊભા હોય, બરાબર, હાર છે એમાં 4 વિદ્યાર્થી હોય અને સ્તંભ છે એમાં 3 વિદ્યાર્થી હોય, બરાબર, તો કોઈ દિવસ છે ને તમને હાર અને સ્તંભની સંખ્યા સમાન ન મળે. એટલે હાર અને સ્તંભની સંખ્યા સમાન મેળવવી હોય તો સરખી સંખ્યામાં જ વિદ્યાર્થીને ઊભા રાખવા પડે. 2 વિદ્યાર્થી હારમાં, 2 વિદ્યાર્થી સ્તંભમાં, બરાબર, 3 વિદ્યાર્થી હારમાં, 3 વિદ્યાર્થી સ્તંભમાં, એ રીતે તમારે ગોઠવણી કરવી પડે. એટલે 500 છે એનું આપણે વર્ગમૂળ મેળવીએ તો શેષ 16 વધે છે. એટલે એનો શું થયો? 16 વિદ્યાર્થી બહાર રહેશે. 16 વિદ્યાર્થી છે એ બહાર રહેશે. ચાલો અહીં આપણે આપણું જે 6થું ચેપ્ટર છે એ પૂરું થાય છે. હવે આવે છે ચેપ્ટર નંબર 7, ઘન અને ઘનમૂળ. ઘન અને ઘનમૂળ. તો સૌથી પહેલા તો આપણે ઘન એટલે શું એ જોઈએ. ઘન કોને કહેવાય? બરાબર, એકની એક સંખ્યાને 3 વાર ગુણવાથી મળતી સંખ્યા ને કોઈ પણ એક સંખ્યા છે એને એ જ સંખ્યા સાથે 3 વાર ગુણાકાર કરીએ આપણે. એટલે 1 × 1 × 1 એટલે 1નો ઘન એ આપણને મળે 1. એકની એક, બરાબર, એકની એક સંખ્યા છે એને 3 વાર ગુણવાથી મળતી સંખ્યાને શું કહેવાય? ઘન અથવા તો પૂર્ણ ઘન સંખ્યા. ચાલો 2 × 2 × 2, 2નો ઘન 8. તો એકની એક જે સંખ્યા છે એનો 3 વાર આપણે ગુણાકાર કરીએ. ધારો કે 3નો આપણે ઘન મેળવવો હોય તો 3 × 3 × 3, 3 વાર ગુણવાથી, બરાબર, એકની એક સંખ્યાને 3 વાર ગુણવાથી મળતી સંખ્યાને તે સંખ્યાનો, બરાબર, ઘન કહે છે. બરાબર, એનો ઘન કહેવાય. એટલે જે સંખ્યા મળે એ કેવી કહેવાય છે? પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. એનું ઘનમૂળ નીકળી શકે. એટલે 1, 8, બરાબર, 3 હોય તો 3 × 3 × 3, એટલે 3નો ઘન મળે આપણને 27. 3નો ઘન શું મળે? 27. ખાસ સમજજો, પૂર્ણ ઘન ધન સંખ્યા હોય એનું જે ઘનમૂળ છે, ઘનમૂળ એટલે શું એ પણ આપણે જોઈ લઈએ. ઘન એટલે જોયું એકની એક સંખ્યાને, બરાબર. હવે જે સંખ્યાનો ઘન કરવાથી આપણને જે સંખ્યા મળે, એટલે ધારો કે 3નો આપણે ઘન કરીએ તો 27 મળે છે. તો 3 છે એને 27નું ઘનમૂળ કહેવાય. એટલે આપણે આ રીતે લખી શકીએ. ઘન માટે શું લખ્યું છે આપણે? તો કે 3નો ઘન બરાબર 27. તેથી 27નું ઘનમૂળ કેટલું મળે આપણને? 3. 2નો ઘન 8, તેથી 8નું ઘનમૂળ 2. બરાબર, 8નું ઘનમૂળ શું મળે આપણને? 2. એટલે 27નું ઘનમૂળ 3, 8નું ઘનમૂળ 2. બરાબર, એટલે પૂર્ણ ઘન જે ધન સંખ્યા હોય એનું ઘનમૂળ ધન મળે અને પૂર્ણ ઘન જે ઋણ સંખ્યા હોય, ધારો કે -27 હોય આ રીતે, તો આનું ઘનમૂળ આપણને -3 મળે એટલે ઋણ મળે. બરાબર, 27 હોય એનું ઘનમૂળ આપણને 3 મળે, પણ -27 હોય તો એનું ઘનમૂળ આપણને કેટલું મળે?
3 એટલે ઘન એટલે શું થાય તો કે એકની એક સંખ્યાનો 3 વાર ગુણાકાર કરવાથી મળતી સંખ્યા એને કહેવાય ઘન અથવા પૂર્ણ ઘન સંખ્યા. ચાલો આપણે અમુક પૂર્ણ ઘન સંખ્યા છે જોઈ લઈએ, બરાબર. સાથે સાથે એના ઘનય જોઈ લઈએ, એ માહિતી જોઈ લઈએ, બરાબર. સૌથી પહેલા તો સંખ્યા, પછી સંખ્યાનો ઘન, સંખ્યાનો એકમનો અંક, સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક. ચાલો અહીંયા સૌથી પહેલા આપણે લખીએ 1, તો 1 નો ઘન 1 ગુણ્યા 1 ગુણ્યા 1 1. ચાલો સંખ્યાનો એકમનો અંક 1 હતો અને સંખ્યાનો ઘન કરવાથી પણ જે એકમનો અંક મળે 1. હવે આપણે સંખ્યા લઈએ 2, એનો ઘન આપણને મળે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8. ચાલો એનો એકમનો અંક હતો 2 અને આપણને શું મળે તો કે 8. ઘન કરવાથી મળતી સંખ્યા, બરાબર. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 27. ચાલો અહીંયા 3 અને 27 છે, એનો એકમનો અંક કયો આવશે 7. સંખ્યાનો ઘન કરવાથી, બરાબર, એટલે જે સંખ્યાનો ઘન છે એનો એકમનો અંક લખવાનો છે. એટલે સંખ્યાનો એકમનો અંક 3 હોય તેવી સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય 7. 4 4 ગુણ્યા 4 ગુણ્યા 4 4 ગુણ્યા 4 16, 16 ગુણ્યા 4 64. ચાલો સંખ્યાનો એકમનો અંક 4 અને ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક પણ 4. ચાલો ત્યાર પછી 5 5 ગુણ્યા 5 ગુણ્યા 5 5 ગુણ્યા 5 5 ગુણ્યા 5 25, 25 ગુણ્યા 5 125. ચાલો સંખ્યાનો જે એકમનો અંક છે 5 છે અને સંખ્યાનો જે ઘન કરવાથી મળતી સંખ્યા છે એનો એકમનો અંક પણ 5 મળે છે. 6 6 ગુણ્યા 6 ગુણ્યા 6 6 ગુણ્યા 6 36, 36 ગુણ્યા 6 216. ચાલો સંખ્યાનો એકમનો અંક 6 અને ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક પણ 6. ત્યાર પછી 7, તો 7 ગુણ્યા 7 ગુણ્યા 7. 7નો આપણે ઘન મેળવવો હોય તો 7નો 3 વાર ગુણાકાર કરવાનો. 7 ગુણ્યા 7 ગુણ્યા 7 7 સાથે, બરાબર, 3 વાર 343. 7 અને અહીંયા આવશે 3. 7 છે એનો એકમનો અંક એક જ અંક છે એટલે 7 થશે, પણ એનો ઘન કરવાથી મળતી સંખ્યા છે 343 છે, જેનો એકમનો અંક કેટલો છે 3. જો ખાસ સમજો, સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 8 8 ગુણ્યા 8 ગુણ્યા 8 512. ચાલો સંખ્યાનો અંક એકમનો અંક 8 થશે, એનો ઘન કરવાથી મળતી સંખ્યા એકમનો અંક 2 512 છે, એનો એકમનો અંક 2. ચાલો 9 9 ગુણ્યા 9 ગુણ્યા 9 81 ગુણ્યા 9 729. 9 અને 9. ચાલો ત્યાર પછી 10 10 ગુણ્યા 10 ગુણ્યા 10 1000. તો આમાં 0 ને અહીંયા 0. તો આપણે 1 થી 10 સુધી સંખ્યા છે એના ઘન જોયા કે 1 નો ઘન 1 થાય એટલે એકમનો અંક 1 હોય તેવી સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય 1 હોય. ખાસ સમજજો કે આપણે વર્ગ કરતા ત્યારે શું થતું હતું કે 1 નો વર્ગ પણ આપણને 1 મળે અને 9 નો વર્ગ 81 એટલે એમાં પણ એકમનો અંક 1 મળે, એટલે એમાં 2 અંક આવતા હતા. 1 નો વર્ગ કરવાથી અને 9 નો વર્ગ કરવાથી આપણે એકમનો અંક, બરાબર, જે સંખ્યા મળે એનો એકમનો અંક 1 હતો. પણ અહીં શું થશે, સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યા બધામાં અલગ અલગ છે. જો સંખ્યાનો એકમનો અંક 1 હોય તો એવી સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 1 હોય. જો સંખ્યાનો એકમનો અંક 2 હોય તો એવી કોઈ સંખ્યા હોય, આપણે અહીંયા લખી નાખીએ તમને ખ્યાલ આવે. ચાલો 1 થી 10 સુધીના ઘન તો આપણે જોયા. હવે 11 નો આપણે ઘન કરીએ તો એ મળશે આપણને 1331. એટલે 11 માં એકમનો અંક 1 છે, એનો ઘન કરતા જે સંખ્યા મળે 1331, એમાં પણ એકમનો અંક કેટલો છે 1.
બરાબર 2 છે તો 12 લઈએ આપણે 12 નો ઘન થશે 1728 13 નો ઘન થશે 2197 ચાલો 14 નો ઘન થશે 2744 15 નો ઘન થશે 3375 ધ્યાનથી જુઓ 11 એકમનો અંક 1 એનો ઘન કરવાથી જે સંખ્યા મળે એમાં પણ એકમનો અંક 1 એટલે તમારા એકમના અંક જ યાદ રાખવાના છે બરાબર કોઈ પણ પૂર્ણ ઘન સંખ્યા હોય અથવા ઘન સંખ્યા હોય એનો એકમનો અંક કયો હોઈ શકે તો કે 1 હોય 2 હોય પહેલાં તો 0 હોય પછી 1 હોય 2 હોય 3 હોય 4 હોય 5 હોય 6 હોય 7 હોય 8 હોય ને 9 હોય બરાબર આપણે પૂર્ણ વર્ગ સંખ્યા છે એમાં આપણે સરળતાથી કહી શકતા કે આપેલી સંખ્યાનો એકમનો અંક 2 3 7 8 હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ ન જ હોય પણ એવું નથી ખાસ સમજો પૂર્ણ ઘન સંખ્યા છે એમાં 0 થી લઈને 9 સુધીના જે અંક છે આવે છે એટલે તમારે શું કરવું પડે એનું ઘનમૂળ મેળવવું પડે એટલે આપણે સંખ્યા એનો ઘન એ સંખ્યાનો એકમનો અંક અને એનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક જોયો 11 થી 15 સુધીના ઘન પણ આપણે જોયા ત્યાર પછી 16નો ઘન આપણે જોઈએ તો 16નો ઘન કરવા માટે શું કરવું પડે તમારે 16 ગુણ્યા 16 ગુણ્યા 16 તો એ મળશે આપણને 4096 બરાબર આ તમારે યાદ રાખવાના છે 1 થી 16 સુધીના ઘન છે એ યાદ રાખવાના છે બરાબર 17નો ઘન 18નો ઘન 19નો ઘન એ તમારે જાતે મેળવવાના છે તો 1નો ઘન કર બધામાં અલગ અલગ સંખ્યા મળે છે 1માં 1 મળે છે પછી જો 2માં 8 મળે તો 8માં 2 મળે એ રીતે યાદ રાખવાનું 2માં 8 તો 8માં 2 3માં 7 તો 7માં 3 4માં તો 4 જ મળે 5માં 5 મળે ને 6માં 6 મળે છે આ યાદ રાખી લેવાનું કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 2 હોય તેવી સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હોય 8 8 હોય તો 2 મળે 2 હોય તો 8 મળે 3 હોય તો 7 મળે 7 હોય તો 3 મળે એટલે આપણે 13નો ઘન કરીએ એટલે જે સંખ્યા મળે એમાં એકમનો અંક કયો હોય તો કે 7 હોય બરાબર હજી આપણે 17નો ઘન કરીએ તો એમાં તમે કહી જ શકો કયો અંક મળશે એકમનો અંક તો કે 17નો આપણે ઘન કરો એટલે જે સંખ્યા મળે એમાં એકમનો અંક 3 જ હોય બરાબર એ આપણે ચોક્કસપણે કહી શકીએ કારણ કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 7 હોય તેવી સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક હંમેશા 3 જ હોય એટલે આમાં જો પૂર્ણ ઘન સંખ્યામાં 0 થી 9 સુધીના અંક રિપીટ થાય છે તો હવે પછીના લેક્ચરમાં આપણે પૂર્ણ ઘન સંખ્યા છે બરાબર એ કેવી રીતે નક્કી કરી શકાય એના વિશે જોશું કે આપેલી સંખ્યા છે પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં થેન્ક યુ